क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો કેલિફોર્નિયામાં ફરી આગ ભભૂકી ઉઠી છે। લોસ એન્જલસના ઉત્તરીય વિસ્તાર હ્યુજીસમાં આગ લાગી છે। વિકરાળ આગની અંદર 10,000 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ચૂક્યો છે। આગને કાબૂમાં લેવા માટે 4,000 ફાઇટર તૈનાત છે, તો 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ હાર ફૂંકાઈ રહ્યો છે ને તેને કારણે આગ વધુ પ્રસરી રહી છે। 50,000થી વધુ લોકોને ઘર છોડવાનો આદેશ કરાયો છે। કેલિફોર્નિયામાં 50 વર્ષમાં 78થી વધુ આગની ઘટના સામે આવી ચૂકી છે। જંગલો નજીક રહેણાંક વિસ્તારો વધતા હોવાને કારણે આગની ઘટના પણ હવે વધી રહી છે। મહત્વનું છે કે કેલિફોર્નિયામાં ઘણા વર્ષોથી દુષ્કાળની સ્થિતિ છે અને આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં અહીં અવારનવાર જંગલમાં આગ ભભૂકી ઉઠે છે અને વરસાદની સિઝન આવે ત્યાર સુધીમાં આ ક્રમ ચાલુ જ રહેતો હોય છે। છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક સિઝનમાં આગ લાગવાની ઘટનાઓ પણ વધી છે। છેલ્લા 50 વર્ષમાં કેલિફોર્નિયાના જંગલોમાં 78થી વધુ આગની ઘટના સામે આવી ચૂકી છે અને કેલિફોર્નિયામાં જંગલોની નજીક રહેણાંક વિસ્તારો વધી રહ્યા છે અને આવી સ્થિતિ છે કે જેને કારણે આગ લાગવાના કિસ્સા પણ વધુ સામે આવી રહ્યા છે અને નુકસાન પણ થઈ રહ્યું છે। અગાઉ 7 જાન્યુઆરીએ લોસ એન્જલસની આસપાસના દક્ષિણના જંગલોની અંદર આગ લાગી હતી, જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા। લોસ એન્જલસમાં 1933માં ગ્રિફિથ પાર્કમાં લાગેલી આગ કેલિફોર્નિયાની સૌથી મોટી આગ હતી। તેણે લગભગ 83,000 એકર વિસ્તારને ઘેરી લીધો હતો ને લગભગ 3 લાખ લોકોએ પોતાનું ઘર છોડી અને અન્ય શહેરોમાં જવું પડ્યું હતું। તો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે ખૌફનાક દ્રશ્યો છે કે જ્યાં કેલિફોર્નિયાના જંગલી વિસ્તારની અંદર પણ આગ ભભૂકી ઉઠી છે અને ફરીથી આ આગને તબાહ અને કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે। આગ ઓલવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારે પવનના કારણે આગ છે તે વધુને વધુ પ્રસરી રહી છે। તેને કારણે લોકોને પણ ત્યાંથી સ્થળાંતર કરવા માટે મજબૂર થવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો કે જે જંગલ વિસ્તારની અંદર હેલિકોપ્ટર અને એરોપ્લેન દ્વારા હવાઈ ફાઇટર દ્વારા પણ અત્યારે આગ ઓલવવા માટે પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે અને વિકરાળ આગની અંદર 10,000 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ચૂકી છે અને તેને જ આગ જે પ્રસરી રહી છે તેને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસે કરવામાં આવી રહ્યા છે। અને મહત્વનું છે કે આ અમેરિકાની આગ ખૂબ જ વિકરાળ સાબિત થઈ રહી છે, કારણ કે અગાઉ લોસ એન્જલસની અંદર અનેક મકાનો બળીને ખાખ થઈ ચૂક્યા હતા અને ફરીથી કેલિફોર્નિયામાં લાગેલી હ્યુજીસની અંદરની આગ ફરીથી બેકાબૂ થઈ રહી છે અને આસપાસ રહેણાંક વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। ત્યાં નુકસાનની ભીતિ છે અને તેને જ કારણે હવે સ્થળાંતર થવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે। તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે જેટલા પણ લોકો છે તેમને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। તો કેલિફોર્નિયાના દ્રશ્યો કે ભયાવહ દ્રશ્યો ફરીથી સામે આવી રહ્યા છે અને આગમાં સમગ્ર આસપાસના જંગલો સહિતના 10,000 એકર જમીન બળીને ખાખ થઈ રહી છે। લોસ એન્જલસના ઉત્તરીય વિસ્તારમાં આવેલું આ હ્યુજીસ કે જ્યાં પણ વિકરાળ આગ જે લાગી છે ને તેને કારણે પવનની ગતિ વધતાની સાથે આગ વધુને વધુ પ્રસરી રહી છે અને લોકો માટે જોખમી સાબિત થઈ રહી છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે કે જ્યાં તમામ વિસ્તારની અંદર આગ પ્રસરી છે તેને કાબૂમાં લેવા માટે હેલિકોપ્ટર અને હવાઈ ફાયર બ્રિગેડ દ્વારા પણ અત્યારે કાબૂ લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉપરથી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કેમિકલ દ્વારા આગને ઓલવવા માટે સતત પ્રયાસ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેને જ કારણે આ સમગ્ર પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આગ વધુને વધુ વિસ્તારમાં આગળ વધી રહી છે, પ્રસરી રહી છે। તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રીતે સતત નીચેથી એર એમ્બ્યુલન્સ હોય કાં તો એર ફાયર ફાઇટર હોય કાં તો પછી નીચેથી ફાયર બ્રિગેડના જવાનો હોય તે સતત આગ વધુ ન પ્રસરે તે માટે પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આવા દ્રશ્યો લોસ એન્જલસ વિસ્તારના હતા અને સાથે હવે લોસ એન્જલસના ઉત્તરીય વિસ્તારમાંથી પણ હ્યુજીસમાંથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આગ વધુને વધુ પ્રસરી રહી છે। રહેણાંક વિસ્તારમાં પણ આગ લાગવાને કારણે જાનહાનિના સમાચાર પર સામે આવી શકે છે, પરંતુ આ દ્રશ્યો અત્યારે ખૂબ જ ભયાવહ છે કે જ્યાં અમેરિકાએ ફરીથી કેલિફોર્નિયાના વિસ્તારની અંદર આગ ભભૂકી ઉઠવાને કારણે અત્યારે સમગ્ર વિસ્તારની અંદર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। તો સાથે સાથે તમામ એ વિસ્તારો છે કે જે બળીને અત્યારે ખાખ થઈ ચૂક્યા છે।
તો આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેમાં દ્રશ્યોમાં પણ સ્પષ્ટ સાબિત થઈ શકે છે કે કેટલી ભયાવહ આ આગ હશે કે જે અનેક વિસ્તારોમાં હાલ પ્રસરી ચૂકી છે અને સાથે તમામ જગ્યા પર અત્યારે ઇમરજન્સીની લાઇટો જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સ હોય કાં તો પછી ફાયર બ્રિગેડની લાઇટો હોય તે જ અત્યારે